વલસાડના તિથલ રોડ પર આહિરવાડમાં શ્રી પાદરદેવી માતાજીના મંદિરનું નિર્માણ આજથી 17 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવથી આજુબાજુના હજારો લોકો પૂજા અર્ચના કરે છે। હનુમાન જયંતિના દિવસે આ મંદિરનો 17મો પાટોત્સવ હોય આજરોજ આહિર યુવક મિત્ર મંડળ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। મંડળના અગ્રણી યુવાન ચિરાગ આહિરના જણાવ્યા મુજબ આજરોજ સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો, જે બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આજુબાજુના વિસ્તારના આશરે 1800થી 2000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સ્થાનિક અગ્રણી ચેતનભાઈ આહિરના જણાવ્યા મુજબ આ મંદિરમાં અનેક લોકોને અતૂટ શ્રદ્ધા છે અને જે વિશ્વાસથી પૂજા કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે। આજના દિવસે ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। પાટોત્સવને સફળ બનાવવા માટે આહિર યુવક મિત્ર મંડળના તમામ યુવાનોએ ખૂબ મહેનત કરી હતી। આજે અમારો આહિર યુવક મિત્ર મંડળ તિથલ રોડ વલસાડનો 17મો પાટોત્સવ છે। માતાજીની લગભગ 17 વર્ષથી અમે આ પ્રાણ પ્રતિષ્ઠાની જે તૈયારી થઈ હતી અને આજે અમે 17 વર્ષથી અમે યજ્ઞ કરીએ છીએ અને ખૂબ જ સરસ આયોજન હોય છે અને લગભગ 2 થી 2.5 માણસો અહીં માતાજીનો પ્રસાદ લે છે અને ખૂબ જ ભાવપૂર્વક માતાજીની પ્રાર્થના કરી અને આશીર્વાદ લે છે। 2008થી 2008માં પાટોત્સવ અને મંદિરનો પાટોત્સવ ચાલુ કર્યો। લગભગ 17મો પાટોત્સવ છે અને આ માતાજીમાં લોકોને અટૂટ શ્રદ્ધા છે, તો અહીંયા મોટે ભાગે બહુ પબ્લિક આવે છે અને અમે સારી રીતે બધાને મહાપ્રસાદને જમાડીને મોકલાવીએ છીએ। અમારા ત્યાં પાદરદેવી માતાનો 17 વર્ષથી પાટોત્સવ ચાલે છે। એની અંદર અમે યજ્ઞ, ચંડી યજ્ઞ, માતાજીનો પાઠ પૂજા કરીએ છીએ અને અહીંયા વલસાડના ઘણા બધા ભક્તો એ લોકોને પાદરદેવી માતામાં અટૂટ શ્રદ્ધા છે અને 17 વર્ષથી અમારે ત્યાં આ જ રીતે 2000થી ઉપરના માણસો આવીને મહાપ્રસાદ લે છે અને બહુ સારો પ્રોગ્રામ થાય છે અને માતાજીમાં લોકોને બહુ અટૂટ શ્રદ્ધા અને વલસાડથી બી બધા સારા સારા ઘરના સારા માણસો આવે છે, દાન બી કરે છે। અહીં અમારે ત્યાં બધું જગ્યા બી ઘણી સારી છે અને અમારે ત્યાં આ રીતે માતાજીની દયાથી બધું ચાલે છે। આ અમારો 17મો પાટોત્સવ છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।